માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે મેગા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગ્રામજનોની આંખોની તપાસ ઉપરાંત બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની પણ તપાસ કરવામાં આવી હતી. આંખોની તપાસ બાદ જરૂરિયાત જણાય એવા લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી તબીબી સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં ડૉક્ટર સંદીપ વાસડિયા અને રશ્મિભાઈ કંસારા સહિત તબીબી ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજયભાઈ તલાટી, ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવ વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 23 ઓગસ્ટના રોજ રવિવારના સવારના 9 વાગ્યાથી રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે. તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ સાથે સાથે બીપી આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ 250 થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે. આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે. ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે. આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી. આજ રોજ ખર્ચી ગામ મુકામે તારીખ 23/8/2026ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગામના ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લીધો છે. ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે. અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે. કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા સુગર પણ છે, ઘણાનું હિમોગ્લોબિન પણ ઓછું હતું અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને અહીંયા નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવશે. આપ શું સજેશન આપવામાં આવશે જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ. પ્રેશર અને શુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય ને આપણે સારવાર કરી શકીએ. અને વિસ્તારોમાં કેમ્પની થોડી જરૂર છે, એ માટે આપણે થોડા સમયાંતરે કેમ્પ કરતા રહીએ.